ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે સદીશમાં આપણે આગળ વધીએ. સદીશનું બીજગણિત ખૂબ સહેલું ચેપ્ટર છે. 18મો MCQ છેલ્લે તમને સોલ્વ કરવા આપેલો હતો. સૂત્ર બધા વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યા હશે. આકૃતિમાં એક ત્રિકોણ ABC દર્શાવેલો છે. એમાં દિશાઓ એથી બી તરફની છે, પછી બીથી સી તરફની છે અને એથી સી તરફની દિશાઓ દર્શાવેલ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી, ક્યુ અસત્ય છે, ક્યુ ખોટું છે? સાવ સહેલું છે. સૌ પ્રથમ તો ત્રિકોણના નિયમ પરથી, ત્રિકોણની આકૃતિ છે, મુદ્દાઓ પણ વિકલ્પો એ રીતે છે, એટલે ત્રિકોણના નિયમ પરથી શું કહી? AB વત્તા BC, AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ 80. એ સામે 80 છે. હવે આપણે વિકલ્પમાં શૂન્ય સદીશ છે, 80ને આ તરફ લઈએ એટલે એથી બીનો સદીશ, BC સદીશ માઇનસ 80 આવું મળ્યું. આ શું દર્શાવે છે? તો કે બી વિકલ્પ સત્ય છે. બરોબર છે. ત્રિકોણના નિયમ ઉપરથી આ મળ્યું છે અને આમ લખી શકે, એટલે કે બી છે બરાબર શૂન્ય સદીશ. હજી આ માઇનસ 80 સદીશ છે ને CA સદીશ દિશા બદલીએ તો અહીંયા વિરોધી સદીશ એટલે કે પ્લસ થઈ જાય, એટલે કે AB પ્લસ BC પ્લસ CA બરાબર શૂન્ય સદીશ. એ તમે જોશો તો એ સત્ય છે એવું આવી ગયું છે, એ પરિણામ મળી ગયું. એટલે એ અને બી સત્ય છે, એટલે અસત્ય કે ખોટું પરિણામ સી કે ડીમાંથી આવશે. હજી આમાં આ જ પરથી હજી આગળ વધીએ. BC આ બંને તો સમાન જ છે. વચ્ચેનો સદીશ જોશો તો હજી અહીંયા આપણે વિરોધી સદીશ લખીએ. વિરોધી એટલે CB સદીશ થઈ જાય. AB માઇનસ CB દિશા બદલીએ એટલે સદીશ વિરોધી થઈ જાય. બીથી સીની દિશા હતી, અહીંયા આપણે સીથી બીની દિશા કરી એટલે આગળ નિશાની બદલી ગઈ છે. પ્લસ CA બરાબર 0. એ જોશો તો પરિણામ ડી સત્ય છે. ડી સત્ય છે. વિકલ્પ સી જે આપ્યો છે એ ખોટો છે. એ કોઈ પણ રીતે ત્રિકોણના નિયમ ઉપરથી, એટલે આના ઉપરથી આ બનતું નથી. અહીં વિકલ્પ સી અસત્ય છે, એટલે કે સત્ય નથી. ચાલો 19મો પ્રશ્ન આવો છે. એ અને બી સમરેખ સદીશો છે. બંને સમરેખ છે. સમરેખ છે એટલે દિશા સમાન કે વિરુદ્ધ હોય, એટલે કે કોઈ એક રેખાને સમાંતર સદીશો છે. બરોબર છે. કોઈ રેખા છે, એ અને બી સદીશો કંઈક આવા હોઈ શકે. આમાંથી કોઈ પણ એ અને બી હોઈ શકે, ધ્યાન રાખજો. કોઈ પણ એક એ છે અને કોઈ પણ એક બીજો સદીશ બી છે. આવું કંઈક ચિત્ર આપણે મનમાં નક્કી કરી શકીએ. એક રેખા છે એને સમાંતર સદીશો એ અને બી હશે તો એ સમરેખ છે. આટલું બરાબર. તો નીચેનામાંથી ક્યુ સત્ય અસત્ય છે, ક્યુ સાચું નથી? તો સીધું જ કહેતા જઈએ. પહેલું તો સત્ય જ છે. જો સમરેખ સદીશો હોય તો એક સદીશને કોઈ વડે કોઈ અદિશ સંખ્યા, એટલે કે કોઈ લેમડા બિલોંગ્સ ટુ આર માટે ગુણીએ તો બંને સમાન થઈ જાય. તો પહેલું તો સત્ય જ છે. બીજું છે, હા, રકમમાં થોડોક માઇનર મિસ્ટેક છે. સત્ય વિધાન એને જ કહેવાય કે જે દરેક કિંમતો માટે સત્ય રહેતું હોય, દરેક પરિસ્થિતિમાં સત્ય રહેતું હોય. એટલે અહીંયા ખરેખર એક હંમેશા શબ્દ મૂકવો જોઈએ. ક્યુ હંમેશા અસત્ય છે. આ ક્યારેક સત્ય બને જ્યારે બંનેને આ સદીશ અને આ એટલી જ લંબાઈનો બીજો સદીશ હોય તો બંને સમાન હોઈ શકે. આ સદીશ જેટલી જ લંબાઈનો પણ દિશા વિરુદ્ધ હોય તો હોઈ શકે. આમ પણ હંમેશા સમરેખ હોય એટલે આ નિશાની હંમેશા સત્ય નથી, એટલે એ એક ઉમેરવું પડે. બરાબર છે. હંમેશા સત્ય નથી પણ કોઈક વિકલ્પમાં સત્ય બને. એ એક રકમમાં હંમેશા અસત્ય ક્યુ છે એ શબ્દ ઉમેરજો તો જ આ આપણે જવાબ આનો ચોક્કસપણે કહી શકું.
પછી એ અને બીની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે, એવું બની શકે. દિશા સમાન હોય અને માન ભિન્ન હોય. ધારો કે એક સદિશ અને એક સદિશ લઈએ તો દિશા સમાન છે અને માન એટલે કે એની લંબાઈ જુદી છે, એ પણ સત્ય છે. આ હંમેશા અસત્ય છે. જો સમરેખ હોય તો અનુરૂપ ઘટકો છે એ પ્રમાણમાં હોય, ગુણોત્તર સમાન હોય. એ રીતે આપણે એક એક્ઝામ્પલ બીજી રીતે ગણેલો છે. એટલે આ પરિણામ સી વિકલ્પ હંમેશા સત્ય નથી, એટલે કે અસત્ય છે. ઓકે, તો ચાલો સ્ક્રીનશોટ લઈ લો એકાનો. ત્યાર પછી આપણે નવો મુદ્દો શરૂ કરીએ, નવું સ્વાધ્યાય. ઉદાહરણ તમે ત્યાં સુધી ના જોઈ જજો. ઉદાહરણ છે આપણે બધા સહેલા છે, ટેક્સ્ટ બુકમાં આવી ગયા એ પ્રકારના દાખલાઓ છે. ઉદાહરણ 12 સુધી બધા જોઈ જાજો. જે ડાઉટ આવતા હોય એ મને એક નંબર વોટ્સએપમાં મોકલી દેજો અથવા સોમવારની ઝૂમ મિટિંગમાં કહી દેજો, જેથી કરીને આપણે એ પ્રશ્નો જો કંઈ ડાઉટ હોય તો સોલ્વ કરી શકે. આ પ્રશ્ન લખો ત્યારે એક આવી આકૃતિ દોર નાખો. હા, એ અને બી સદિશના નામ નહીં આપતા, કારણ કે એ જુદા જુદા એમાં શક્યતા હોઈ શકે. ને સદિશ છે આકૃતિથી સમજવાની વધારે ટેવ રાખવી. જ્યાં શક્ય હોય ત્યાં આકૃતિથી સમજી શકાશે. ત્યાર પછીનો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ, બે સદિશોનો અંતઃગુણન. 9મો મુદ્દો, બે સદિશોનું અદિશ અથવા તો અંતઃગુણન. અદિશ ગુણન કે અંતઃગુણન કહેવાય. ખૂબ ઉપયોગી મુદ્દો છે. હવે પછીનો સ્વાધ્યાય 10.3 છે, આના ઉપર જ આધારિત છે. ખૂબ સહેલો મુદ્દો છે, ખૂબ ઉપયોગી મુદ્દો છે. ધારો કે બે શૂન્યેતર સદિશો, શૂન્યેતર એટલે શૂન્ય ન હોય, શૂન્ય સદિશ ન હોય તેવા શૂન્યેતર સદિશો એ અને બી નું અંતઃગુણન અથવા અદિશ ગુણન એ ડોટ બી સંકેત વડે દર્શાવાય છે. અને ડોટની નિશાની વ્યવસ્થિત કરવી અને વાંચવાનું છે એને ડોટ. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું માન બીનું માન કોસ થીટા વડે વ્યાખ્યાયિત થાય છે. આ એક અગત્યનું સૂત્ર. આના ઉપરથી હમણાં ઘણા બધા તારણો લખવાના છીએ. જ્યાં વાત કરી દઈએ કે એ ને બી તો સદિશ આપ્યા છે એટલે એનું માને મળી ગયું, એ મેળવતાય આવડે છે. થીટા શું છે? જ્યાં થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. એ અને બી વચ્ચેના ખૂણાને ઘણી વખત ઘણી બુકમાં આમ પણ લખેલું હોય છે, એ અને બી વચ્ચેનો ખૂણો. બે વચ્ચે ખૂણાની નિશાની મૂકી દેવાની, બરાબર થીટા છે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે, તો સદિશો વચ્ચેનો ખૂણો કેવો હોઈ શકે? તો જુદા જુદા બે સદિશો હોય તો એની વચ્ચેનો ખૂણો 0 થી π સુધી હોઈ શકે. તો ઘણાને પ્રશ્ન થયો, તો આના માટે ખૂણો કે ઉપરનો ગણવો કે નીચેનો? 0 થી π વચ્ચેનો હોય એ ખૂણો ગણવાનો છે. એ પણ એક ધ્યાન રાખજો. તથા થીટા છે એ કેવો આવશે? 0 થી π વચ્ચે છે, બરોબર. એ અને બી સદિશ હોય તો એનું અંતઃગુણન એ ડોટ બી વડે દર્શાવે છે. ને આવી રીતે વ્યાખ્યાય છે, એનું માન બીનું માન કોસ થીટા. જ્યાં થીટા છે બે સદિશ વચ્ચેનો ખૂણો મૂકી દેવાનો. એનું માન બીનું માન ને ખૂણો મૂકી દે એટલે એ ડોટ બી મળી જશે. ઓકે, હવે આના થોડાક અવલોકનો કે તારણ સૂત્ર ઉપરથી મળતા અવલોકનો. પહેલું અવલોકન, તો આ બોક્સ ઉપરથી આ બધા તારણો લખી છે. એ ડોટ બી એ વાસ્તવિક સંખ્યા છે. ટૂંકમાં બિલોંગ્સ ટુ આર લખી નાખું છું. કેમ? તો કે આ કંઈક મૂલ્ય હોય, આ પણ મૂલ્ય હોય,
થીટા ગમે એ કોસ થીટાનું પણ મૂલ્ય હોય, ત્રણેય ત્રણ કોઈને કોઈ સંખ્યા હશે તો એનો ગુણાકાર એક સંખ્યા આરમાં હોય એવી મળે. તથા બીજી રીતે અદિશ છે એમ કહેવાય, એટલે જ એને અદિશ ગુણન કહે છે. બીજું પરિણામ પણ બહુ સહેલું છે. જો આપણે ડોટ પ્રોડક્ટ 0 હોય, અહીંયા 0 લઈએ, એ ડોટ બી બરાબર 0 લઈએ તો શું મળે? એ ડોટ બી બરાબર 0 લઈએ તો 0, આ શૂન્યેતર સદીશો છે એટલે એનો માન શૂન્યનો એને અહીંયા મૂકી દો છેદમાં, તો 0ના છેદમાં એ ડોટ બી એટલે 0 થયું. કોસ થીટા બરાબર 0 મળે. એ ડોટ બી બરાબર 0 મૂકો તો કોસ થીટા 0, તો કોસ થીટા 0 કેવો હશે? થીટા 0 થી પાઈની વચ્ચે હોય તો થીટા બરાબર π/2 હોય. થીટા બરાબર π/2 એમ, અથવા તો એ લંબ બી એમ કહેવાય. બે સદીશો લંબ હશે. બીજી રીતે ઉલટી નિશાની મૂકવું. જો સદીશ લંબ હોય, બે સદીશો લંબ હોય, એટલે કે આવા પ્રકારના બે સદીશો હોય, લંબ હોય, તો એની વચ્ચેનો ખૂણો π/2 થાય. π/2 અહીંયા મૂકો તો 0, 0 ગુણ્યા આખું એટલે 0 થયું. એટલે તો એ ડોટ બી 0 મળે. મતલબ કે નિશાની તો અને તો જ છે. જો ડોટ પ્રોડક્ટ 0 હોય તો લંબ હોય, લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. ખૂબ ઉપયોગી પરિણામ છે. એના ઉપરથી હજી એક પરિણામ લખી નાખીએ, પછી આગળ વધીએ. લંબ હોય તો આપણે આઈજેકે વિશેની વાત કરી દઈએ. આઈજેકે માટે શું જાણીએ છીએ? તો આઈજેકે એ પણ પરસ્પર લંબ સદીશો છે, બરાબર છે. એક અક્ષ જે અહીંયા દોર્યા છે એને આમ સમજી લ્યો તો આઈ અને જે લંબ છે, જે અને કે લંબ છે, કે અને આઈ લંબ છે, તો એમના ડોટ પ્રોડક્ટ 0 થાય. તે પરથી આપણે અનુમાન આટલું કરી શકીએ, જ્યાં ને ત્યાં એનો ઉપયોગ કરી શકીએ. આઈ ડોટ જે આવે ત્યાં 0, જે ડોટ કે આવે ત્યાં 0, કે ડોટ આઈ આવે ત્યાં પણ 0 મૂકી દઈશું. બધા આવી રીતે ડોટ પ્રોડક્ટ 0 થાય, કારણ કે પરસ્પર લંબ છે. લંબ હોય ડોટ પ્રોડક્ટ 0 થાય, તો આ લંબ છે એટલે ડોટ પ્રોડક્ટ એનો 0 થયો. ત્રીજો, થીટા બરાબર 0 લઈએ. π/2 માટે તો જોઈ ગયા ને, થીટા π/2 હોય તો આવું બધું થાય છે. થીટા બરાબર 0 લઈ અને વાત કરીએ. થીટા બરાબર 0 મૂકીએ તો કોસ 0 એટલે 1 થાય. તો એ ડોટ બી બરાબર સદીશનો ડોટ પ્રોડક્ટ, એને ઇંગ્લિશમાં ડોટ પ્રોડક્ટ પણ કહેશું. ડોટ પ્રોડક્ટ છે એ એનું માન બીનું માન મળે. તો એના ઉપરથી હજી એક આપણે પરિણામ લખવાના છીએ. એ ડોટ બી બરાબર તો એનું માન બીનું માન, તો એ ડોટ એ હોય તો એનો ને એનો ડોટ પ્રોડક્ટ કરીએ તો એનું માન ઇન્ટુ એનું માન એટલે એના માનનો વર્ગ થાય. આ પણ એક ખૂબ ઉપયોગી પરિણામ. તેનો કોઈપણ સદીશ હોય તેનો તે જ સદીશ હારે ડોટ પ્રોડક્ટ કરો તો કેટલું મળે? અદિશ મૂલ્ય મળે ને એના માનના વર્ગ જેટલું મળે. તે પરથી હજી એક પરિણામ લખી નાખીએ. તો આઈ ડોટ આઈ ઘણી વખત આપણે આવશે. આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે એ 1 થાય, કારણ કે આઈ ડોટ આઈ એટલે આઈના માનનો વર્ગ. આઈ એટલે એકમ સદીશ છે, એક અક્ષની ધન દિશા તરફનો. તો એકમ સદીશ એટલે એનું માન 1 થાય છે, તો એના માનનો વર્ગ 1 જ થાય. એવી રીતે જે એકમ સદીશ છે કે એકમ સદીશ છે. શું આના ઉપરથી સમજાઈ ગયું? ત્યાર પછી ચોથામાં હવે આપણે થીટા 90 લીધો, 0 લીધો. હવે આપણે પાઈ લઈએ અને આગળ વધી. થીટા બરાબર પાઈ લઈએ. ખૂણો બે સદીશો વચ્ચેનો 0 હોય, 180 હોય તો શું થાય? પાઈ મૂકીએ તો કોસ પાઈ એટલે -1 થયા. તો એ ડોટ બી બરાબર એ ડોટ બી બરાબર માઇનસ એનું માન બીનું માન. જ્યારે આવું થાય તો દિશા વિરુદ્ધ છે એમ કહેવાય. જ્યારે કારણ કે ખૂણો પાઈ ક્યારે બને? બે સદીશો વચ્ચેનો. એક સદીશ આમ હોય ને બીજો સદીશ આમ હોય, આરંભ બિંદુ આવી રીતે હોય, તો ખૂણો પાઈ ક્યારે થાય? દિશા એની વિરુદ્ધ હોય.
આમાં એ પણ ભેગી ચોખવટ કરી લઈએ, એક સદિશ આમ હોય ને બીજો સદિશ આમ હોય તો ખૂણો પાઈ ગણવામાં આવે છે, કારણ કે સદિશને આપણે એને સમાન સદિશ અહીં એટલી જ લંબાઈનો વિરુદ્ધ દિશાનો મૂકી શકીએ, એને સમાન જ કહેવાય. તો આકૃતિ આ બેથી આના જેવી જ બની જાય. ઓકે, એ પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે, ક્લિયર કરી નાખજો કે આમાં ખૂણો પાઈ કેવી રીતે. તો આ સદિશને સમાન સદિશ અહીંયા આપણે લઈ શકીએ, એક સદિશ હોય એને સમાન સદિશ અસંખ્ય આપણે આકૃતિમાં દર્શાવી શકીએ, દોરી શકીએ. સમાન સદિશ એટલે કંઈ જ નહીં, માન એવડું જ, એટલે કે લંબાઈ એટલી જ રાખવાની, દિશા પણ હોય એની જ રાખવી. તો આ સદિશ એને સમાન સદિશ જેટલા દોરવાય એટલા, જ્યાં દોરવાય ત્યાં બ્લેકબોર્ડ ઉપર હું કે આ ગ્રીન બોર્ડ ઉપર દોરી શકું. ઓકે, પાંચમો મુદ્દો લઈએ. તો પાંચમા મુદ્દામાં હજી શું આના ઉપરથી અનુમાન કરી શકાય એ એક જોઈ લો. તો એક કોસ થીટા, એટલે કે બે થીટા શું છે, બે સદિશો વચ્ચેનો ખૂણો છે. કોસ થીટાનું સૂત્ર મળી જાય. કોસ થીટા બરાબર શું થાય, તો આના છેદમાં મૂકી દઈએ, એ ડોટ બી છેદમાં પરથી તમને બે સદિશો વચ્ચેનો ખૂણો પરથી એ અને બી વચ્ચેનો ખૂણો, એ અને બી વચ્ચેનો ખૂણો શું છે, થીટા ને. શું મળે, થીટા મેળવો હોય તો કોસ સામે જાય, કોસ સામે 0 થી પાઈ વચ્ચે ખૂણો છે એટલે લઈ શકીએ એ ડોટ બી છેદમાં એનું માન બીનું માન. આટલું ક્લિયર. તો ખૂણો શોધવાનું આ ડાયરેક્ટ સૂત્ર આપણે આ વાપરશું. જો કે આને એ બે એક જ છે, પણ આપણે ખૂણો શોધવાનો હોય ત્યારે સીધું આવું સૂત્ર લખશું, ત્યારે નવું ન લાગવું જોઈએ. હજી આના ઉપરથી અનુમાન કરો, કંઈ ને કંઈ અનુમાન થઈ જ જશે. તો કે એક તો સમક્રમી છે, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ લખી શકાય. ચાલો, ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર કે અંતઃગુણન સમક્રમી છે, ક્રમ બદલી શકાય. એ ડોટ બીને બદલે બી ડોટ એ લખો તો અહીંયા શું જોવા મળે, ખાલી આ સંખ્યાનો ક્રમ બદલો કહેવાય, એનું સાદું રૂપ સરખું જ આવી જાય. એટલે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ આવે. સાતમો મુદ્દો. હવે આમ તો આપણે અનુમાનો તો મોટાભાગે લખાઈ ગયા છે. હવે ડોટ પ્રોડક્ટ જ્યારે સદિશો આપણને આપેલા હોય અને ખૂણો ન આપ્યો હોય પણ સદિશ આપેલા હોય તો ખૂણો શોધ્યા વગર પણ ડોટ પ્રોડક્ટ મેળવી શકાય છે. એ સૂત્ર મેળવવું છે. તો જો સદિશ એ બરાબર, સદિશ એ ધારો કે આવો છે, A1 I A2 J A3 કે એ સદિશ એ સિરીઝવાળો છે, A1 A2 A3, અને બી સદિશ આપણે બી સિરીઝવાળો લઈએ, એટલે કે B1 I B2 J B3 કે. તો એ ડોટ બી શું મળે, તો કે પહેલાં તો હું અહીંયા લખું છું A1 I પ્લસ A2 J પ્લસ A3 કે ડોટ B1 I પ્લસ B2 J પ્લસ B3 કે. એ અને બી આવે તો એ ડોટ બી એટલે એની જગ્યાએ એ સદિશ મૂક્યો, ડોટના ડોટ છે, ને બીની જગ્યાએ બી સદિશ મૂકી દીધો. હવે ડોટ પ્રોડક્ટ કરવો છે. ડોટ પ્રોડક્ટ કરવો છે પણ આખો ગુણાકાર લખવો નથી, સીધા જ આ પરિણામનો ઉપયોગ કરી લેવો છે આપણે કે આઈ ડોટ જે કે જે ડોટ કે ડોટ આઈ આવે ત્યાં 0, મતલબ કે સરખા સદિશો ન હોય ને એનો ડોટ પ્રોડક્ટ આવે, આઈ જેન જેન કે જે એ 0, સરખા હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ 1 લખી નાખશો. બરાબર. ચાલો, તો A1 બધા સાથે ડોટ પ્રોડક્ટથી ગુણાશે, તો A1 I B1 I સાથે ગુણા, તો આઈ ડોટ આઈ એટલે 1 થશે. વધ્યું શું, A1 B1 આઈ ડોટ આઈ એટલે 1 થઈ ગયું છે, એ લખ્યું નથી. બરાબર, આઈ ડોટ આઈ લખ્યું નથી કારણ કે 1 સીધું લખીને. પછી A1 આની સાથે ગુણાશે તો A1 B2 આઈ જે આવશે, આઈ જે આવ્યું એટલે એ 0 થઈ જાય, તો એ લખતા નથી. પછી A1 I
B3 કે સાથે ગુણાશે તો એ ગુણાકાર A1 B3 I ડોટ કે તો એ પણ 0. હવે A2 બધા સાથે ગુણાશે, એમાં J અને I સાથેનો ગુણાકાર 0. અહીંયા આવશે A2 B2. પછી એવી જ રીતે A3 બધા સાથે ગુણાશે, એમાં વચ્ચે ખાલી A3 B3, કારણ કે કે ડોટ કે છે એ 1 થઈ જાય. આ જ બેનો ઉપયોગ કર્યો છે ગુણાકારમાં, તો એ ખૂબ ઉપયોગી પરિણામ મળ્યું છે. A ડોટ બી આવી રીતે ગુણાકાર કરશું, ખૂબ ઉપયોગી પરિણામ. ઉદાહરણ પણ એનું સમજી લઈએ. ધારો કે A ડોટ બી, એ સદીશ આપણને આવો આપ્યો છે 3i પ્લસ 4j માઇનસ કે ડોટ બી સદીશ ધારો કે આપણને આવો આપ્યો છે 2i માઇનસ 3j પ્લસ 5k. ચાલો ડોટ પ્રોડક્ટ કરવો છે, તો અહીંયા સૂત્ર શું કહે છે ડોટ પ્રોડક્ટનો સીધો અર્થ લઈ લઈએ. અર્થ શું? તો આવી રીતે બે સદીશ હોય તેનો ડોટ પ્રોડક્ટ શું થયો છે, તો બેના પહેલા ઘટકનો ગુણાકાર છે. પછી પહેલાંનો અન્ય ઘટક આરે ગુણાકાર નથી લખ્યો, કારણ કે એ શૂન્ય થઈ જાય છે આ મુજબ. પછી બંનેના બીજાનો, પછી બંનેના ત્રીજા. ટૂંકમાં કહીએ તો અનુરૂપ ઘટકો, પહેલું બીજું ત્રીજું એમ અહીંયા ગુણાકાર છે. બંને સદીશોના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. શું ડોટ પ્રોડક્ટ કેવી રીતે મળશે? બંને સદીશો જે આપ્યા છે એના અનુરૂપ ઘટકો, એટલે પહેલા પહેલું, બીજા બીજું, ત્રીજા ત્રીજું, અનુરૂપ ઘટકોના ગુણાકાર છે ને એ ગુણાકારનો સરવાળો. તો ચાલો અહીંયા એવી જ રીતે 3 × 2 પ્લસ 4 × -3 પ્લસ ત્રીજું -1 × 5 6 -12 -5 સાદુરૂપ આપો તો -11. તમે એ પણ જોઈ શકો કે અદિશ સંખ્યા મળી છે. ડોટ પ્રોડક્ટ કરીએ ત્યારે હંમેશા કોઈ મૂલ્ય મળે, અદિશ મળે. ખૂબ સરસ મુદ્દા છે. બધા મુદ્દા અવારનવાર વાંચો, અવારનવાર ઉપયોગ કરીને વિચાર્યા કરો, લેખા કરો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ વધીએ. ચાલો હવે 10મો મુદ્દો, રેખા પર સદિશનો પ્રક્ષેપ. રેખાનો સદિશ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે પ્રોજેક્શન. સાદી ભાષામાં સમજવા માટે તમે પડછાયો એવો શબ્દ પણ લઈ શકો. કેવી રીતનો પડછાયો? તો જે લંબ સ્વરૂપે પડછાયો લેવાનો છે, તો તમને મોટાભાગના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એમ છે. ધારો કે રેખા AB છે, એ રેખા L સાથે વિષમ ઘડી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે. આ એક શક્યતા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે. આવું પણ હોઈ શકે આ સદિશ AB, એથી બી તરફની દિશા દર્શાવતો સદિશ અને રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવે. અહીંયા તમે જોશો કે રેખાની દિશા મેં બેમાંથી એક લેવાની હોય તો મેં આ તરફની દિશા લીધી છે. આ તરફની દિશા લેશો તો પણ બે આકૃતિ સરખી જ કહેવાય, કોન્સેપ્ટ વાઇઝ કોઈ જુદું નથી. બરાબર, રેખાની કોઈ પણ એક દિશા લીધેલી છે. ચાલો હવે શું છે, જેનું માન, આવી કંઈક વ્યાખ્યા છે, એ બીનું માન ગુણ્યા કોસ થીટા થતું હોય તેવા સદિશને એ સદિશ ABનો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. તેના માનને રેખા ABનો સદિશ ABનો રેખા L પર પ્રક્ષેપ કહે છે. બે શબ્દો ખાસ ક્લિયર કરવાના છે. આ તો ઠીક છે કે વ્યાખ્યા આપી છે કે ABનું માન ગુણ્યા કોસ થીટા થતું એવા સદિશને પ્રક્ષેપ સદિશ કહે. પણ પ્રક્ષેપ સદિશ અને પ્રક્ષેપ એ શબ્દમાં પહેલાં ક્લિયર કરી નાખીએ. પ્રક્ષેપ સદિશ એ સદિશ છે કે એ સદિશનું માન આ મળે,
અને બીજું કે આ જે માન છે એને પ્રક્ષેપ કહે છે, એટલે કે જે આ એ બી ઇન્ટુ કોસ થીટા, એટલે આ સદિશ ગુણ્યા કોસ થીટા એ શું થાય છે? પ્રક્ષેપનું માન. પ્રક્ષેપ શું છે એ જોઈએ તો આમ લંબ સ્વરૂપે આપણે પડછાયો એવી કંઈક વાત કરી, લંબ સ્વરૂપે પ્રોજેક્શન લેવાનું છે. તો આ એથી સી સુધીનો જે સદિશ મળ્યો છે આપણને, હવે એથી સી સુધીનો સદિશ એ થશે આપણા માટે સદિશ એ બીનો રેખા એલ પરનો પ્રક્ષેપ સદિશ, અને એની લંબાઈ છે એને પ્રક્ષેપ કહે છે. આટલું ક્લિયર? આમાં જોઈએ લંબ સ્વરૂપે આપણે લઈએ તો આમ થાય છે, એટલે હવે આ સદિશનો આ રેખા પર પડછાયો આ પડે છે. આ સદિશ બંનેમાં ફર્ક શું રાખ્યો છે આપણે? શું કામ બે વિકલ્પવાળી આકૃતિ દોરેલી છે? તો જે પ્રક્ષેપ સદિશ છે એની દિશા રેખાની દિશાએ હોઈ શકે અથવા રેખાની વિરુદ્ધ દિશાએ હોઈ શકે. ક્યારે રેખાની દિશા થાય? તો જ્યારે ખૂણો લઘુ કોણ હોય, એટલે ક્યારે જે લંબ છે એનાથી આમ હોય ત્યારે એ પ્રક્ષેપની દિશા છે રેખા એલની દિશા થાય. અને જ્યારે 90 અંશથી મોટો ખૂણો કોઈ પણ લેશો તો જે એનો પ્રક્ષેપ લંબ સ્વરૂપે પ્રક્ષેપ પડશે, એ પ્રક્ષેપ છે એની દિશા રેખાની દિશાથી વિરુદ્ધ દિશામાં આવે. આમ બે વિકલ્પો આપણે લઈ શકીએ. એવી જ રીતે નીચે આકૃતિ દોરી શકાય હજી આવી રીતે સદિશ, તો લંબ સ્વરૂપે પડછાયો લેવાનો છે. ધારો કે સદિશ અહીંયા દોર્યો છે તો આ રેખાને લંબ સ્વરૂપે પ્રોજેક્શન લો તો આવી રીતે જ એનો પડછાયો એટલે કે પ્રક્ષેપ મળે. અવલોકનો ખાસ તો લખવાના છે, ખાસ તો એક સૂત્ર આપણે જે વ્યાખ્યા પ્રમાણે છે, દાખલા માટે જે ઉપયોગી છે એ પેલું પરિણામ લખ્યું. કોઈ સદિશ એ છે શૂન્યતર સદિશ હોવા જોઈએ. શૂન્ય સદિશ હોય તો એનો પ્રક્ષેપ વ્યાખ્યાયિત નથી, એનું માન શૂન્ય મળે. શૂન્યતર સદિશ એનું સદિશ બી પર નો પ્રક્ષેપ સદિશ બરાબર એ ડોટ બીનું બી સદિશ છેદમાં બીનું માન, અથવા તો આમ પણ લખાય એ ડોટ બી કેરેટ, બરાબર છે, અથવા 1/બીનું માન ઇન્ટુ એ ડોટ બી. કોઈ પણ રીતે લખેલ જુઓ તો નવું ન લાગવું જોઈએ, એકનું એક જ છે. જેમ કે આ એક અદિશ છે, સંખ્યા છે, એ સંખ્યાને આપણે 12 લખી શકીએ છીએ. તો આ બી કેરેટ છે, બીના છેદમાં બીનું માન એટલે બીનો એક દિશાનો એકમ સદિશ, એટલે આમ પણ લખી શકીએ. એવી જ રીતે એનો પી પરનો એકમ સદિશ તો એ ડોટ પી કેરેટ. આવી જ રીતે વધારે સમજો, ધારો કે સદિશ એ બી છે, થોડું વધારે લઈએ. સદિશ એ બીનો સદિશ સીડી પરનો પ્રક્ષેપ સદિશ મેળવો તો શું કરવાનું છે? એ બી ડોટ સીડી કેરેટ, સાવ સહેલું છે. એનો બી પર પ્રક્ષેપ સદિશ તો એ ડોટ બી કેરેટ, એનો બી પર પ્રક્ષેપ સદિશ તો એ ડોટ બી કેરેટ, એ બીનો સીડી પર પ્રક્ષેપ સદિશ તો એ બી ડોટ સીડીની દિશાને એકમ સદિશ, એટલે સીડીનો છેદમાં એનું માન મૂકી દેવાનું. એ બી ડોટ શું સૂત્ર બને? એ બી ડોટ સીડીના છેદમાં સીડીનું માન. આવી જ રીતે સદિશ પી છે એનો સદિશ ક્યુ પરનો પ્રક્ષેપ સદિશ લખાવો તો પી ડોટ ક્યુ કેરેટ, અથવા પી ડોટ ક્યુ છેદમાં ક્યુનું માન. આટલું ક્લિયર? ત્યાર પછી હજી આગળ વધીએ. આમાંનામાં જ જો થીટા 0 લીધું હોત તો વિશ્લેષણ કરી આકૃતિમાં કે આ ખૂણો 0 ક્યારે હોય? તો આ સદિશ છે એ આને સમાંતર હોય અથવા તો આની પર જ આવેલો હોય તો ખૂણો 0 થાય. તો ખૂણો 0 હોય તો એ બી સદિશનો પ્રક્ષેપ સદિશ એ બી જ થાય. તેનો તે જ થાય. ત્યાર પછી જો થીટા બરાબર પાય હોય તો એ બીનો પ્રક્ષેપ સદિશ ખૂણો પાય હોય 180 હોય તો આ જે સદિશ છે એ આ રેખા પર આવી જશે ને એનો પ્રક્ષેપ એટલે એ જે સદિશ થશે દિશા વિરુદ્ધ થશે. આટલું ક્લિયર? સાવ ક્લિયર છે. આકૃતિ ચિત્ર જોતા જાવ તો પણ ખબર પડી જાય. ત્યાર પછી હજી લઈએ
જો થીટા બરાબર π/2 લીધા હોય કે 3π/2 લીધા હોય તો એબીનો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ મળે. આકૃતિ જ વિચાર લે, એમાં શું આકૃતિ અહીંયા દોર નાખીએ. ધારો કે આ રેખા એલ છે કે કોઈ સદિશ છે, આ એબી સદિશ છે. એબીનો આમ પડછાયો લઈએ લંબ સ્વરૂપે તો એ શૂન્ય સદિશ જ મળે. એવી જ રીતે 3π/2 હોય એટલે કે આવી રીતે સદિશ હોય તો પણ એનો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થાય અને એનું માન શૂન્ય થાય. શૂન્ય સદિશ છે, એનું માન શૂન્ય થાય. મેં અહીંયા પ્રક્ષેપ સદિશ લખેલા છે બધે. એનું માન લઈએ તો અનુમાન એટલું જ અનુમાન થાય. અહીંયા પણ માન સરખા થાય, દિશા જ વિરુદ્ધ છે અને આ બે કિસ્સામાં એમનું માન છે શૂન્ય થાય. આટલું ક્લિયર? તો ચાલો, એક સરસ મજાનો કોન્સેપ્ટ છે. ખાસ તો આ એક સૂત્ર યાદ રાખી લ્યો અને આ ચિત્ર એક મનમાં રાખી લેજો. બરાબર છે? આ કોન્સેપ્ટ તો ચિત્ર ઉપરથી જ યાદ રહી જાય એમ છે, એની ઉપરથી જ શીખવાના છે, બાકી આમ સ્પેશિયલી યાદ રાખવાના નથી. ચાલો હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાય 10.3. જો આટલા સૂત્રો વ્યવસ્થિત સમજીને કરી નાખાય છે તો સ્વાધ્યાયના મોસ્ટ ઓફ દાખલા તમે જાતે પણ ગણી શકો એવા છે. જોતા જઈએ, સમજતા જઈએ, ગણતા જઈએ. શું છે 10.3માં પહેલો દાખલો? બે સદિશોના માન આપ્યા છે √3 અને 2 છે. એમાં રકમમાં બે સદિશો એ અને બી એટલું ઉમેરી દેજો. બે સદિશો એ અને બીના માન આપેલા છે એટલે કે હું અહીંયા લખું એ પ્રમાણે એનું માન √3 અને બીનું માન 2 છે. પછી તથા આપ્યું છે એ અને બીનો ડોટ પ્રોડક્ટ આપ્યો છે √6 આપેલા છે. તો સદિશો વચ્ચેનો ખૂણો શોધો. ધારો કે એ અને બી વચ્ચેનો ખૂણો શું ધારવું છે? થીટા છે. જો થીટા ધાર્યું તો કોસ થીટાનું સૂત્ર શું છે? બંનેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન. ગમે ત્યારે કોઈ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો શું સૂત્ર? બેન ડોટ પ્રોડક્ટ છેદમાં બેનું માન. ડોટ પ્રોડક્ટ નિશાની સ્પષ્ટ લખવી. તો ચાલો એનું મૂલ્ય આપ્યું જ છે √6 અપોન એનું માન √3, બીનું માન 2. સાદુરૂપ આપીએ તો અહીંયા છેદ ઉડતા √2 વધે. √2નો આની અરે છેદ ઉડતા 1/√2 વધ્યા. તેથી થીટા બરાબર કોસ ઇન્વર્સ 1/√2 એટલે cos π/4. cos π/4 એટલે π/4. થીટા બરાબર π/4. થીટા એ શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો છે. જવાબ લખી નાખો. તેથી સદિશો એ અને બી વચ્ચેનો ખૂણો π/4 છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. એથી સહેલો છે. આવો જ દાખલો ખાલી લખવાનો તરીકો બદલો છે. આપણે સદિશોને નામ આપીએ. પહેલો સદિશ એને એ નામ આપી દઈએ. તમારે જુદું આપવું હોય તો આપજો. હું જનરલી ફેરફાર બહુ કર્યા કરતો નથી. આપણે મોબાઈલમાં વોલપેપર હોય તો મોબાઈલ બદલે ત્યારે વોલપેપર બદલે. આપણે ફેરફાર બહુ કરતા નથી. વિદ્યાર્થીઓની વાત અલગ હોય. તો એ અને બી નામ આપી દીધા છે. એ અને બી વચ્ચેનો ખૂણો જોઈએ. ખૂણો જોઈએ તાર્યું સૂત્ર શું જોઈએ? બેનો ડોટ પ્રોડક્ટ ને બેનું માન. અહીંયા ડોટ પ્રોડક્ટને માન ત્યારે આપ્યા હતા, વાં આપણે મેળવવાના છે. તો મેળવવામાં ક્યાં અઘરું છે ભાઈ? એનો એ ડોટ બી પહેલાં મેળવવું. એ ડોટ બી પહેલાં મેળવવું. ક્યારેક તમને ફાયદો થશે. માન મેળવા વગર પણ ઘણી વખત ખૂણો મળી જાય. કેવી રીતે? વિચારવા જેવું ખરું.
તો જો ડોટ પ્રોડક્ટ 0 આવી જાય તો શું કહેવાય? આપણે અવલોકનમાં લખ્યું બીજું અવલોકન, ડોટ પ્રોડક્ટ 0 હોય તો અને તો જ સદીશો લંબ હોય. તો ચાલો બેયનો ડોટ પ્રોડક્ટ કેમ થશે? તો પહેલાં લખું છું i-2j + 3k, આ પહેલો સદીશ, ડોટ બીજો સદીશ 3i - 2j + k. કેમ ડોટ પ્રોડક્ટ થાય? તો અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. પહેલાં અરે પહેલો ઘટક 1 × 3 એટલે 3, અથવા લખતા જઈએ, પ્લસ -2 × -2, આ સમજાવવા લખું છું, પછી દર વખતે નહીં લખીએ. 3 × 1, બરાબર છે? તમે પણ પહેલી વખત લખજો. 3 × 3 = 4 10 થયા. તથા એનું માન મેળવો. માન મેળવતા તો આવડતું જ હશે. સાવ સહેલું માન મેળવવું છે. તમારા જેવા વિદ્યાર્થીને માન મેળવવું એટલે શું? કાંઈ જ નહીં. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો કરી નાખો. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો 9 4 ને 1, 9 ને 10 ને 4 14. હવે આવું સૂત્ર, ધારો કે એ ને બી વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે આગળ એક દાખલો લખવાનું શરૂ કરી દે. આપણે હવે શું કામે વાર લગાડવી જોઈએ. તો હવે પછી આટલું થયું, ત્યાં કોસ થીટા બરાબર a ડોટ બી શું આવ્યું છે? 10 છેદમાં પહેલાંનું માન √14, બીજાનું √14. તો હવે 10/14, છેદ ઉડાડીએ તો 5/7. તો કોસ ઇન્વર્સ 5/7. મૂલ્ય જ્યારે જાણતા ન હોય ત્યારે મૂંઝાવું નહીં, રાજી થઈ જવાનું. ચાલો આપણે કાંઈ હવે વધારે ગણવાનું નથી. તેથી આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો કોસ ઇન્વર્સ 5/7 છે. સદીશમાં જે નિશાની કાંકડા બદલે એ પ્રમાણે અહીંયા ફેરફાર થાય તો એ રીતે ગણી શકાય. એમાં કંઈ જ નવું નથી. સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ત્રીજો દાખલો ગણ નાખીએ. ત્રીજા દાખલાથી એક કામ કરીએ, આવતા પીરિયડથી ગણશું. જે પ્રક્ષેપ પર આધારિત છે, પ્રક્ષેપનું સૂત્ર એનો બી પર પ્રક્ષેપ સદીશ એટલે એ ડોટ બીની દિશાનો એકમ સદીશ એટલે એ ડોટ બી અપોન બીનું માન. આ રીતે ગણવાનો છે. તો મોટાભાગે વિદ્યાર્થીઓ જાતે પહેલાં પ્રયત્ન કરે, લગભગ આવડી જ જશે. રફમાં ગણિત નાખજો. ઓકે, થેન્ક યુ.